ભેરવી કઈ રેન પડે જબ રોવે ચકવી રેન પડે જબ રોવે ચકવી. ચકોર નામનું પક્ષી ચંદ્રની આરે પ્રીત હોય આવું બતાવે કવિ કાલિદાસ પણ બતાવે ચકોર કાવ્ય લખેલું એમાં ચંદ્રમાને ચકોરને પ્રીત હોય આવું ટૂંકમાં હું તમને કહું કથા તો બહુ લાંબી છે ચકોર નામનું પક્ષી ચંદ્રમાં ઉગે ને એટલે એની સામું આમ જોયા કરે જેમ ચાંદો ફરે ને એમ એનું મોઢું ફેરવે એના પ્રીતમ એનો પ્રેમી એનો ઈષ્ટ અને જેવો ચંદ્રમાં આથમી જાય એટલે ચકોર નામનું પક્ષી ઈ ડાળી ઉપર પોતાનું માથું મૂકીને મૂર્છા પામી જાય બેશુદ્ધ બની જાય વિજોગ વળી પાછી રાત પડે અને વળી ચાંદો ઉગે ત્યાં વળી પાછો એની હારે એની લય ચાલુ થઈ જાય એમાં એક દિવસ કવિ કાલિદાસ એ ચકોર નામના પક્ષીને પૂછે કે ક્યાં ચાંદો અને ક્યાં તું આયા નીચે ધરતી ઉપર એક નાનું એવું ચકોર નામનું હોલા જેવડું પક્ષી હોય હોલાથી નાનું હોય હવે તારામાં પાંખ ઉડવાની તાકાત નથી તું ત્યાં પગી એકવાનું આ તે ખોટી પ્રીત કરી તે પ્રેમ કર્યો એની હારે લગાવ થયો એની હારે નાતો બાંધ્યો ખોટો બાંધ્યો ચકોર નામનું પક્ષી કહે છે કે ના મેં નાતો ખોટો બાંધ્યો નથી મેં સત્ય પ્રેમ કર્યો છે મેં સંબંધ હાસો બાંધ્યો છે બોલે તો તું મળીશ કેમ તારી ચકોર નામનું પક્ષી એમ કહે કે કવિ મળું કે ન મળું મને ભરોસો છે હું મળીશ જરૂર અને કદાચ મારું પ્રારબ્ધ પૂરું થાય અને હું ન મળી શકું તોય મારા ભીતરમાં તો એ ભાવ રહેશે અને જે ભીતરમાં ભાવ હોય અંત્ય જેવી મતિ હોય એવી પાછી ગતિ મળે છે હું ભીતરમાં ભાવ રાખીને મરીશ મારે એને મળવું છે મારે એને મળવું એનું નામ લેતા લેતા એના દર્શન કરતા કરતા એની મૂર્તિને મારા હૃદયમાં ધારણ કરતા કરતા મરીશ એને છોડીશ નહીં એનું નામ લેતા લેતા મરીશ એટલે હું પામીશ અને કદાચ ન પામું તો હે કવિ તું એક કામ કરજે શું હું મરી જાઉં ને પછી મારા પાર્થિવ શરીરને લઈ અને તું શમશાનમાં જાય અને શમશાનમાં જઈ અને લાકડાઓ ભેગા કરીને મારા દેહને અગ્નિદાહ દેજે મારું એટલું કામ કરજે કવિ કહે છે કે અગ્નિદાહ ને શમશાનમાં ચાંદાને શું લેવા દેવા બોલે હું કહું એટલું કર શમશાનમાં જઈ મારા શરીરને અગ્નિદાહ દેજે અને મારી રાખનો ઢગલો હોય ને એને એક બાજુ કરી દેજે મારું એટલું કામ કરજે બોલે આનું કારણ શું ચકોર નામનું પક્ષી એમ કહે કે મેં સાંભળ્યું છે કે એ કવિ ભગવાન સદાશિવ દરરોજ સવારમાં શમશાનની તાજી ભસ્મ પોતાના શરીરે લગાડે છે દરેક ગામના શમશાનમાં ભગવાન શિવ પ્રાતઃકાલે શમશાનની તાજી ભસ્મ દેહ ઉપર લગાડે અને સંતોનો નિયમ છે જે ભસ્મ ચડાવનારા સાધુઓ છે એ એક સપટી ભભૂત લઈ અને પોતાની જટામાં એ ભભૂતિ નાખે ભગવાન શિવ આખા શરીરે ભસ્મ લગાડશે અને છેલ્લી સપટી કદાચ
મારી રાખના ઢગલામાં એની સપટી આવશે અને એ મારી સપટી ઉપાડશે અને એ છેલ્લે જટામાં નાખશે અને જટામાં નાખશે ને તો જટામાં રહેલા બીજના ચંદ્રને પણ હું મરી જઈશ તોય મળીશ. મારી રાખ પણ મારા પ્રેમીને મળે. પછી કહે છે કે આ કેટલું આઘું, તો એમાં લખે છે 2 લાખ યોજન દૂર હે ચંદ્રમાં. હવે એના કિલોમીટર તમે કરો, એના માઇલ તમે કરો. 2 લાખ યોજન દૂર હે ચંદ્રમાં. આ પૃથ્વીથી ચંદ્રમાં 2 લાખ યોજન દૂર છે. હવે 1 યોજનના કેટલા ગાંવ થાય અને કેટલા કિલોમીટર થાય એ કેલ્ક્યુલેટર લઈને બેહો ને પછી હિસાબ થાય. એ તમે હિસાબ કરો. એટલે કદાચ મારું કહેવાનું એ છે કે આકાશનું તળિયું હજી ચાંદો ક્યાં છે એ અનુમાન કર્યું, બાકી આકાશનું તળિયું નથી લીધું. આકાશને માપ્યો નથી કે અહીંયા એટલે સુધી આનું જ ઘર છે આકાશમાં, આનું જ ઘર છે. એ તો અહીંયા આપણે શેઠા છે, બાકી ઉપર ક્યાં શેઠા નથી. એમ આ કથા છે ને એ આકાશ જેવી છે, ગગન જેવી છે. એમાં બધા ઉડી શકે. તમને જેટલી પાંખો મળી હોય, તમારી પાંખમાં જેટલી તાકાત હોય એટલી ઉડો, તમારામાં જેટલી ગતિ હોય એટલી ઉડો. સૂર્યને પોગી શકે ત્યાં સુધી ગતિ હતી જટાયુમાં. સંપાતિ અને જટાયુ સૂર્ય પાસે પહોંચ્યા હતા, પાંખો બળી ગઈ. પછી રામકથામાં વાત આવે, એથી આગળ પછી જવાય કે ન જવાય. એમ આ કથા, આ ધર્મરૂપી ગગનમાં હું અને તમે જેટલા મહાપુરુષો થયા એ પોતપોતાની ગતિ પ્રમાણે, પોતપોતાની પાંખો પ્રમાણે ઉડ્યા. અને જ્યાં એને એમ લાગ્યું કે હવે અમારી ગતિ અટકી ગઈ, અમારી મતિ અટકી ગઈ, અમારી વાણી અટકી ગઈ, પણ અમે આનો પાર પામી શક્યા નથી. નેતિ થઈને મૂકી દીધું. મેં પહેલાં કીધું ને, કોઈએ હજી સુધી નક્કી નથી કર્યું. એ ભાઈ આ ઘૂંસ કરીને મૂકી દીધું બધાએ. આપણી દેશી ભાષામાં ઘૂંસ કરી. ઘૂંસ. મને દોરો ખેંચાય એટલે મેં ખેંચ્યો, તૂટી જાય એટલે કહી દીધું મૂકી દો. એનું કનેક્શન છે સનાતનની હારે, મૂળ ધર્મની હારે. આનું જોડાણ તો છે જ. ભાઈલાથી ભાવ રાખો, ડાળું મેલીને ફળ ચાખો. બોલિયા લીરલબાઈ મને સંત ચરણમાં રાખો. ગુરુ મારા સતની વેલડીએ, આવા રૂડા સતફળ લાગે. બાકી એની હારે સંબંધ તો છે જ. આ બધાય પંથ, બધાય ધર્મ, જેટલા માર્ગ છે ને એ બધાય સનાતનમાંથી નીકળ્યા એવું બતાવે છે. જે અખંડ છે, એનો નાશ નથી. એમાંથી મને દોરો ખેંચ્યો, ખેંચવા જેવું લાગ્યું, મેં ખેંચ્યો. એ જ્યાં સુધી ખાય એટલું ખેંચ્યું. મારી વેલડી વધારીને ફૂલડા વધાર્યા, ને મારો પરિવાર વધાર્યો, ને એ મારા છેલ્લા ને એના છેલ્લા ને એના છેલ્લા ને એમનું હાલ્યું. અને તૂટી જાય એવું લાગ્યું ત્યારે મૂકી દીધું. જય રામા પીર. વળી પાસે એમ જ બીજા આ ઘૂંસ હજી સુધી નીકળી નથી. હજી ઘૂંસ તો એમનું છે જ. પછી જેણે જોયું એવું કીધું કે આ અંગૂઠા જેવડું છે, આ જ્યોતિ સ્વરૂપ છે, આ તત્વમસી છે, આ અહમ બ્રહ્માસ્મી છે. વેદે એને એમ કહી દીધું, અને આત્મતત્વ કહી દીધું, અખંડ કહી દીધું, નિજાનંદ કહી દીધો, બ્રહ્માનંદ કહી દીધો, કેવલાનંદ કહી દીધો. બધું આને કીધું. હવે દોરા ખેંચ્યા જેને લાગ્યું એવું કીધું. બાકી છે તો ખરું. હું છે હજી સુધી નક્કી નથી. મને આમાં મેં કીધું નહીં એટલી જ હળ હુજે છે આપણી દેશી ભાષા. બાકી આપણને આમાં બહુ મને ખેહાય એટલે હું ખેવું, અને ઘૂંસ જેવું લાગે એટલે થૂઈ થપ્પા આપણે નહીં બગતા. ચોખ્ખી જ વાત. ભરતદાસ બાપુએ કીધું તો ભરતદાસ બાપુનું જ નામ કે બાપુએ કીધું. હવે કાંઈક કહેવું હોય તો એને કહો. મારો નિયમ છે, જેનું ભજન હોય એનું જ કહેવાનું, જેનું નામ હોય એનું જ કહેવાનું, બાકી કોઈનું કહેવાય. અને દરેક કથામાં આ એક નહીં, કોકનું સાંભળેલું હોય એ જ. અને બધાનું હેઠું જ ખાય. હું એક ક્યાં ખાવ? હા એ ભાઈ, આ બધા
18 પુરાણ લખાઈ ગયેલા, શાસ્ત્રો લખાઈ ગયેલા, વેદ, એમાંથી બધા આપણે જોઈ જોઈને જ બોલીએ છીએ ભાઈ. બાકી માલપાથી જે વાણી થાય છે ને ઉત્પન્ન, એ વાણી આપણા આ મોઢેથી ન બોલાય, કારણ કે એ તો પરાવાણી છે, એનું વર્ણન કોઈ ન કરીએ કે. અને એ વાણી છે ને એ વેદની બહારની વાણી છે, એ વાણીનું વર્ણન ન થાય. સંતવાણી પરાવાણી છે. એ તો ઈ ગતના લોકો હોય, ઈ વાણીના માલવી હોય ને ઈ સમજી શકે, બાકી આપણને જ કાંઈ ટપવો પડે જ નહીં. આમાં આ સુખરામ બાપાની વાણી છે તો એ મહાપુરુષો સંતો હોય ને એ જ એને હા એમાંથી ફોડી ફોડીને આપણને ખવડાવે થોડું થોડું, બાકી આપણે એ ન ઓળખીએ કે એમાં ન ટપવો પડે આપણને, કારણ કે એમાં શબ્દો જેવા મૂકેલા હશે. એમાં કાંઈક આઘા પાછો શબ્દ મૂક્યો હોય, કાંઈક જોડકણો મૂક્યો હોય, કાંઈ અલગ મૂક્યો હોય, કાંઈ અલ્પ વિરામ કર્યું હોય, કાંઈક પૂર્ણ વિરામ કર્યું હોય, કાંઈક સમાપત લખ્યું હોય ને કાંઈક પૂરું લખ્યું હોય, કાંઈ એમ કે હજી આગળનું આગલા પાને સાલું છે એમય લખ્યું હોય, આવું બધું લખ્યું હોય. એ વાણીનો પાર ન પામી શકે. એ નાભીમાંથી નીકળેલી વાણી, અને નાભીમાંથી વાણી નીકળે ને એના જ ભજન બને. કાંઈ હાલતા ચાલતા થોડા ભજન બને. હાલ તને હાલ મારો રામ દેખાડો, શું તારે ખિસ્સામ છે તો તું જોઈ લે. તો માલપાથી શબ્દ ઉઠે, શબ્દની ગૂંજ ઉઠે, આ રણકાર થાય. નાભી કમળ ઉઘડે, સહસ્ત્ર દળ કમળ, એમાંથી રણુકાર નીકળે, એમાંથી ઓહમ સોહમનો શબ્દ ફૂટે, અને એ આમ ધીરે ધીરે ચક્ર ભેદન કરી, અને બાપુ હવે ઉપડ્યો છો હું, અને ધીરે ધીરે આમ ચક્ર ભેદન કરી. આ યોગની વાતો સુખરામ બાપાના ભજનમાં યોગ બતાવે, ધ્યાન દેના બરાબર. દામજીરામ બાપુની વાણીમાં યોગ બતાવે, ગરીબરામ બાપાની વાણીમાં યોગ બતાવે. સિદ્ધાસનમાં બેસી ચક્રોનું છેદન કરે, સૂક્ષ્મના નાડીને ચાલુ કરે, જેમ આમ ઊંધી પડે છે, ઊંધી અવળા મોઢે. નાંગણી કરંડિયામાં પડી હોય ને તો એનું મોઢું નીચે હોય, ઉપર ન હોય, અને એને આમ આમ અડે ને ત્યાં ફૂફાડો મારીને આમ ઊંચી થાય, આમ આમ બેઠી થઈ જાય. ગુંડલા વળી જાય એના કામ નહીં, નાંગણી જેમ બેઠા થાય ને એને ઉપાડે. બાકી માય કાંગલા હોય એનું કામ નહીં. મેરી ગયા બાપુએ મને આમ કીધું, અરે આમ હું ઉપાડીને મૂકે હોત. હરિરામ બાપો ગોદડિયા થયા ને એના એક શિષ્ય થયા, અને હરિરામ બાપા ગોદડિયા રાણનો ધોકો રાખતા હતા, રાણનો ઓલો કરકરિયા વાળો. એમાં એક એનો ચેલો એ કે બાપુ ઘરે પધરામણી કરો ને, બાપુ ઘરે પધરામણી કરો ને. વાહે પડી ગયો ને એક વખત ફેરવીને એક ધોકાનો ઘા કર્યો, અને એ ધોકો એને અહીં ઓળીમાં અડ્યો, અને ઓળીમાં અડ્યો, ધોકો લઈને ગયો. એ ગયો આજનો દિન કાલની ઘડી. એ કે તું ઘરે ન આવ્યો તો કાંઈ નહીં, પણ આ હરિરામનો ધોકો મારા ઘરે આવી ગયો. મોટો પૂજાઈ ગયો, મોટો પીર થઈને બેઠો. એમ ધોકા અડી જાય. ખાવાની તેવડ હોય તો એમને થોડું મળે, એમને ખાવ દૂધ પાક, પડિયા ફરી ફરીને પીવો. આ તો ખજાના એમ થોડા આપે. પૂછો બાપુને, તળિયા ઘહાઈ ગયા તારે પા મળ્યા. અમારા 52 વર્ષ થયા તારા ન ખારી સિંગ જ ખાધી છે તો એ અત્યારે મળે છે. ગાંઠિયા ખાઈ ખાઈને કથા કરી, તારે અત્યારે આ દરજે પહોંચ્યો. અને સહસ્ત્રદલ કમળમાંથી આમ નાંગણી જેમ બેઠી થાય. હો ભાઈ, એમ મોરલીનો નાદ વાગતો જાય ને એ મારી પાછી રણુકાર રણુકાર ઓહમ સોહમ કરતું બહાર નીકળે, અને તાળવા ચક્ર સુધી આવે, અને તાળવામાંથી બ્રહ્માંડને ભેદીને મારી પાસે બ્રહ્માંડમાં ચડે, અને બ્રહ્માંડમાં ઘૂમરી મારે. પછી આમ ચક્રાવે ચડે, અને ચક્રાવે ચડીને તમને આ જે ઉપર તાળવું છે ને, અહીંયા અંગૂઠા જેવડું આમ નાના છોકરાને તેમ જુઓ ને તો આમ નાનો એવો ખાડો હોય. આપણે તો હવે સાંભળું બરડ થઈ ગયું હોય એટલે ન દેખાય, બાકી નાનું છોકરું હોય એના ઉપર આમ અંગૂઠો રાખો ને તો આખા અંગૂઠાને આમ થડક 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 કરાવે. પોસાવાથી અંગૂઠો રાખો. એ બ્રહ્માંડ છે, એ
કુંડલીની શક્તિ જાગૃત થઈને ત્યાં બ્રહ્માંડમાં ચડાવે અને પછી આંટો મારી અને પાછી નીચે આવે ને એટલે તાળવાને ભેદી નાખે. આ જે તાળવું છે ને ઉપલું, એ તાળવાને તોડી નાખે અને ત્યાંથી રસ જરે, ત્યાંથી મધુર રસ જરે અને એમાં ઈ રસ જીભ ઉપર પડે અને એમાંથી શબ્દ ઉત્પન્ન થાય અને ઈ શબ્દ કોકને અડી જાય તો બેડો પાર થાય, બાકી હું બેડા પાર થાય. શબ્દને મારવો, શબ્દને ઝીલવો, શબ્દને તારવો, શબ્દથી જગત રચાય, શબ્દથી માણસ મરી જાય અને ઈ શબ્દ કોઈને અડી જાય તો કહે છે કે શબ્દ કે મારે મર ગયે, શબ્દે છોડ્યા રાજ, जिनके शब्द में विवेकियाता का सुधर गया सब काज. મારો કહેવાનો પાવર જ આનો કોઈ પાર પામી કેમ નથી. રામદેવજી મહારાજ એક યોગી પણ હતા. રામદેવજી મહારાજ એક કર્મના સિદ્ધાંત ઉપર હાલનારા પુરુષ હતા. રામદેવજી મહારાજ પોતાના કર્મને મૂક્યું નથી, એક ધર્મના પંથ ઉપર હાલનારા પુરુષ હતા. રામદેવજી મહારાજ એક 18 વર્ણને જ્ઞાતિવાદ જે ભેદ છે, જે ધર્મની માલપા વાડાઓ છે, આ બધાને એક કરી અને એક તાતણે બાંધનાર મહાપુરુષ હતા. કારણ એના પ્રમાણો છે. એક અવતાર નવમીના દિવસે થાય, એક અવતાર અષ્ટમી એટલે આઠમના દિવસે થાય અને એક બીજનો અવતાર થાય છે. એક અવતાર રાત્રિના 12 વાગે, એક અવતાર દિવસના 12 વાગે અને એક અવતાર સવારમાં પ્રાતઃકાલે થાય છે. રાત્રિના 12 વાગે અવતાર થાય ભગવાન કૃષ્ણ, દિવસના 12 વાગે ભગવાન રામ અને પ્રાતઃકાલે સવારમાં ભગવાન રામદેવ. સવાર, બપોર અને સાંજ, આ ત્રિકાળ સંધ્યા. સવારે ભગવાનને યાદ કરો, બપોરે યાદ કરો, સાંજે યાદ કરો. પહેલું કારણ. બીજું, ભગવાન આવે છે એનું અનેક કારણો બતાવે છે. બીજું કારણ, નંદ અને જશોદાને પૂર્વનું વરદાન આપેલું અને વરદાન પરિપૂર્ણ કરવા માટે ભગવાન બાળક રૂપે આવે છે. આ બીજું કારણ. વચન આપ્યું એટલે એને બાળક થવું પડ્યું. હવે ત્રીજું કારણ, ભગવાન રામદેવજી મહારાજના જન્મના કારણો. વિપ્ર ઘેનું સુર સંત હિત. અવતારો 3 પ્રકારના હોય છે. એક અવતાર પૂર્ણ અવતાર હોય છે, એક ઈશાનો અવતાર હોય અને એક અંશ અવતાર હોય છે. દાખલા તરીકે આપણા શ્રીમદ ભાગવતજીની અંદર બતાવે 24 અવતારો છે. એ 24 અવતારોમાં અમુક અંશ અવતાર છે, અમુક ઈશાનો અવતાર છે અને અમુક પૂર્ણ અવતાર છે. તમે કોઈ પણ દેવી દેવતાની સાધના કરો અને પછી અમુક સમય થાય એટલે એના રૂપ, એના ગુણ આપણી અંદર આવવા મળે. તમે જેનું ચિંતન કરો, રામનું ચિંતન કરો તો રામના સદગુણ આપણામાં આવે. કૃષ્ણની ઉપાસના કરો તો કૃષ્ણની એની ઝાંખી આપણા શરીરમાં એના સંકેતો થવા મળે. તમે ગુરુની ઉપાસના કરો તો સદગુરુના ચિહ્નો આપણામાં દેખાય. તમે કામની સાધના કરો તો કામી પુરુષ બને. એની અંદર ક્રોધ આવે, એના 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 ભીતરમાં વિકારોનો જન્મ થાય.
તમે જેનું ચિંતન કરો એના માટે દ્રષ્ટાંત છે આપણા ઉપનિષદમાં કે ભમરી ઈયળને પકડીને લાવે અને પછી એને જ્યાં પાણીનો આરો હોય અથવા તો પાણી આરો હોય ત્યાં માટી લાવી અને ઈયળને માલપા પૂરી દે, ફરતું ઘર બનાવે. એને કહે છે ભમરીનું ઘર. હવે ઈયળને તો પાંખો છે નહીં, એટલે એને બહાર નીકળવું હોય તો શું કરે? એટલે ભમરીનું ચિંતન કરે કે હમણાં ભમરી આવશે મને બહાર કાઢશે, હમણાં ભમરી આવશે મને બહાર કાઢશે. એમ એના પ્રત્યે અતિશય લાગણી થવાથી અથવા તો એની સુરતા, એના ચિંતનમાં, એની ચિત્તની વૃત્તિમાં ભમરી આવી ગઈ એટલે પોતે ભમરી બની ગઈ. ઈયળમાંથી ભમરી થાય. તમે જેનું ચિંતન કરો એ તમારામાં આવે. પછી સંપત્તિનું ચિંતન કરો તો રાતને દી તમને રૂપિયા જ દેખાય. પરમાત્મા પ્રત્યે એનું ચિંતન કરો તો તમને હરિ દેખાય. ગુરુનું ચિંતન કરો તો સદગુરુ દેખાય. ચિત્તની વૃત્તિમાં જેની ચાપ પડી જાય અને ધીરે ધીરે પછી એ અંશ અવતાર થઈ જાય. આ સંતો અને મહાત્માઓ, મહાન પુરુષો છે એ બધા પરમાત્માના અંશ અવતાર. એનો અંશ આપણામાં છે તો ખરો જ, પણ એ લોકોએ પ્રગટ કર્યો, આપણે પ્રગટ નથી થતો, એટલી ફેર છે. આપણે નરમાંથી નારાયણ બની શકીએ, ગીતાજીનું સૂત્ર છે. આપણે ઈશ્વર તરફ ઈશ્વરના છીએ, ઈશ્વરનો અંશ છે, એટલે આ ટુકડો એનો છે એ એની અંદર જાય જ, એના હોય એને જ ખેંચે. એનું પ્રમાણ તમે કથાઓ એટલી બધી સાંભળી, તમે સત્સંગમાં રોજ જાઓ છો, બધે તમે જાઓ તો શું કામ આપણા મનને ખેંચે છે આ વસ્તુ? કયો જી? હા, આપણને કથામાં રસ પડે છે, આપણને એનો ભજનમાં રસ પડે છે, આપણને એના કીર્તનમાં રસ પડે છે. એનું કારણ શું? હજારો વર્ષથી કથાઓ હાલી આવે, કેમ આપણને કંટાળો ન આવ્યો? ન આવે. કારણ કે આ આત્માનો ખોરાક જ સત્સંગ છે. આપણે એને આ હાસુ ખાવા દઈએ છીએ એટલે એ ખેંચાઈને આવે છે. જો એને તમે બીજું ખાવા દો તો એનો અભાવ આવે. આનો અભાવ કોઈ દી ન આવે, સત્સંગનો અભાવ કોઈ દી ન થાય. તો એ ઉપરથી સાબિત તો થાય કે કથામાં કઈક છે તો ખરું. પછી કઈક વાણીનો પ્રભાવ, કઈક દાદીનો પ્રભાવ, કઈક પોથીનો પ્રભાવ, પણ કઈક વસ્તુ આમાં છે તો ખરું. આપણા મનને ખેંચે છે. લોચંબક જેમ લોઢાના ટુકડાને ખેંચે એમ આ કથા આપણને ખેંચે. પછી રામકથા હોય, શિવ કથા હોય, ભગવત કથા હોય, કોઈ પણ કથા હોય, આપણું આકર્ષણ થાય. એટલે ઈશ્વરનો અંશ આમાં છે જ. એને કોઈ જગાડી દે તો એ ભગવાનનો અંશ ગણાય જાય, પછી પરમાત્મા તરીકે પૂજાય. એક આવો ઈશાનો અવતાર, એક અંશ અવતાર અને એક પૂર્ણ અવતાર. ભગવાન અવતાર ધારણ કરે છે એનું ત્રીજું કારણ કે ગા માટે, બ્રાહ્મણ માટે, અબળા માટે અને સંત માટે, આ ચારનું ભલું કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. વિપ્ર, ઘેનુ, શૂર અને સંત, આ ચારે જયારે પીડા પામે, મેં પહેલા શરૂઆતમાં આપને કહી દીધું કે આ ધર્મના ચાર પાયા જયારે હલવા માંડે ને, સત્ય, દયા, દાન, તપ, શ્રદ્ધા, વચન, વિશ્વાસ, આ બધી વસ્તુ ડગવા માંડે ને ત્યારે પરમાત્મા અવતાર ધારણ કરી અને આ ધર્મના પાયાને મજબૂત કરી અને સતની દોરી સંતોને હોંપીને અલોપ થઈ જાય.
કે હવે તમે આ ધોરાને સંભાળજો, હવે તમારા હાથમાં દોરી છે. હવે મેં બધું તમને સમથલ કરી દીધું. હવે જગતની માલપા ક્યાંય એવું પાપાચાર છે નહીં. બધી જગ્યાએ મેં બધાને દંડ આપી અને કોઈને શામ, કોઈને દંડ, કોઈને ભેદ એમ કરી અને મેં ધર્મની સ્થાપના કરી. અને હવે હું મારા મુખ્ય દ્વારમાં જાઉં છું. આ ધોરાને તમે સંભાળજો. અવતારનું ત્રીજું કારણ. અને ચોથું, પાપ વધે, પાપાચાર થાય, અત્યાચાર થાય, કુડી નજરો થવા માંડે. જબ જબ હોય ધર્મ કી હાનિ, બાઢહી અસુર અધમ અભિમાની. જ્યારે જ્યારે આ જગતમાં અધર્મ થાય, ધર્મની ગ્લાનિ થાય, जब जब होई धर्म की हानि, जब जब होई धर्म की हानि, जब जही असुर अधम अभिमानी, अधम अभिमानी, जब जब होई धर्म की हानि, जब जब होई धर्म की हानि, बाढ़ असुर अधम अभिमानी, बाढ़ असुर अधम अभिमानी, बाढ़ असुर अधम अभिमानी. ધર્મ ઉપર વિપત્તિ આવે, અધર્મ ફેલાય, સાધુ સંત બ્રાહ્મણ અબળા ગા આ બધા પીડા પામે. એની માલપા બધી વેદના શરૂ થાય. સંત રડે, ગા રડે, અબળા રડે, આ ધરતી રડે. આ ધરતી ઉપર પાપ થાય, ધરતી વજન સહન કરી શકે નહીં. અને એ વખતે ધરતી ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, હવે આપ કોઈ ના કોઈ રૂપે અવતાર ધારણ કરો. અને ત્યાર પછી ભગવાન આદેશ આપે છે કે હે દેવતાઓ, તમે જુદા જુદા રૂપ લઈ અને ધરતી ઉપર કોઈ ના કોઈ ઘરે અવતાર ધારણ કરો. ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત. ઊંચ નીચ ઘેરે અવતાર ધરે, આખર સંતના સંત. બધા સંતો અને મહાપુરુષો, ઈશ્વર એકલો નથી આવતો. એ આવે ત્યારે એની હારે એના અંશ પણ પ્રગટ થાય છે. પછી 18 વર્ણમાં કોઈ અહીંયા પ્રગટ થાય ને કોઈ અહીંયા પ્રગટ થાય ને કોઈ અહીંયા પ્રગટ થાય. અને ધર્મની સ્થાપનામાં બધાય ભગવાનને સહયોગ આપે છે. તો આવા રામદેવજી મહારાજને પ્રગટ થવાના આવા 4 કારણો બતાવે છે. અને અત્યારે પાપ વધે છે. દિવસે દિવસે તમે જુઓ, પાપાચાર થાય, અત્યાચાર થાય, ગા દુખી થાય, અબળા દુખી થાય, સાધુ દુખી થાય, બ્રાહ્મણ દુખી થાય. આ અત્યારે બધાને લગભગ દુઃખ છે.
અત્યારે કોઈ ધર્મને માનતું નથી, ઓછો માને, હજી તો સારું કહેવાય. મા બાપને માનતા નથી, ઓછા માને તો છે. એટલો બધો અત્યાચાર થાય, માતા પિતા દુઃખી થાય, વૃદ્ધાશ્રમો બનવા માંડ્યા, દીકરીઓનો ત્યાગ કરવા માંડ્યા, ભ્રૂણ હત્યા કરવા માંડ્યા, ગાયોની કતલ થવા માંડી, ન ખાવાની વસ્તુ ખાવા માંડ્યા, ન પીવાની વસ્તુ પીવા માંડ્યા. આ બધું આપણા ધર્મની, આપણી ધાર્મિક જે વૃત્તિ છે એ વૃત્તિને નષ્ટ કરવાનો આ એક કિમિયો છે. આ વિદેશના લોકોએ આપણા દેશની માલપા આવી એક હવા ફેલાવી દીધી કે હિન્દુસ્તાનના લોકોને ધર્મથી વિમુખ કરવા હોય તો શું કરવું પડે, આવી એણે ચર્ચા કરી. કારણ કે હામી સાથી આપણે યારે લડવા આવે તો આપણે પગી જાય એમ છે, એ પગીએ કે એમ છે નહીં. એટલે આપણે આના નબળા પાડવા હોય તો શું કરવું પડે. એટલે એ લોકોએ વિજ્ઞાન દ્વારા, એની માનસિક સ્થિતિ દ્વારા, એના વિચારો દ્વારા અણુથી આપણા વિચારો જાણ્યા. આપણા માણસની માલપા એવું એને મશીન મૂક્યું, પછી એમાંથી બધું એના વિચારો દેખાણા. અત્યારે એ મશીન છે, તમે ભલે ખોટું બોલતા હો, તમે ભલે હાચું બોલતા હો, પણ એ મશીન આમાં મૂકે ને, એની માથે ચોંટાડે ને, એટલે તમારા મગજમાં શું છે એ સામે દેખાડે. આ જે રિમાન્ડ લે છે ને, પોલીસ વાળા રિમાન્ડ લે છે ને, એ જયારે ન બોલે ને ત્યારે એને એ મશીન ચોંટાડે. એટલે તમારા ભીતરમાં પડ્યું છે ને, માલપા વિચારો પડ્યા છે, એ બહાર કાઢીને કોમ્પ્યુટરમાં દેખાડે. હૃદયમાં પડેલું. એટલે એ લોકોએ સંશોધન કર્યું કે ભાઈ આ લોકોને જો ધર્મથી વિમુખ કરવા હોય, ભગવાનથી વિમુખ કરવા હોય તો એક જ કામ કરો, શું આના ખોરાકમાં એવી વસ્તુ ભેળવી દો એટલે એના વિચારો આપોઆપ ફરી જાય. એટલે આપણા ખોરાકની માલપા એવું ભેળસેળ કરી દીધી, એટલે આપણને ધર્મમાંથી રસ ઉડવા માંડ્યો, મારી નાખ્યા આપણને. આપણા ધર્મના પગ કાપવા માંડ્યા. ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ, એનાથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થવા માંડી. આપણને ભગવાને આપ્યું ઘણું, ખૂબ આપ્યું, અને મારો ઠાકર તમને બધાને ખૂબ આપે, પણ હારવાર આપણા વિચારો પાછા, આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ એ તો પાછું ભૂલાતું જાય છે ને. એને પકડી રાખવું જોઈએ ને. ધર્મના સંસ્કારો આપણામાંથી થોડા ઘટવામાં, ધાર્મિકતા જરૂર છે, પુણ્ય ઘણું થાય, દાન ઘણું થાય, પણ આપણા ભીતરમાં ધર્મ પ્રત્યે અરુચિ પેદા થવા માંડી. એટલે ધર્મને મારવા માટે આ લોકોએ આવા વિચારો રજૂ કર્યા.